હમણાંથી હું કાયમમાં દાખલો દઉં કે તમારી પાસે કોઈક વ્યક્તિ આવીને કંઈક માગે છે ત્યારે માનજો કે તમારી પાસે કંઈક છે એનું અભિમાન ન કરતા પરમાત્માએ અખતરો કરવા તમારી પાસે કોકને મોકલ્યો હશે. એનો એક દાખલો આપું તમને. એક જબરજસ્ત મંદિર હતું. એ મંદિર આખું ટ્રસ્ટથી સંચાલિત હતું. કોઈ સાધુ સંત નહોતા. એમ ટ્રસ્ટથી ચાલતું હતું. એની અંદર તમામ કર્મચારીઓ છે, તમામ નોકરિયાતો છે. આરતી ઉતારવા વાળો પગારદાર, ત્યાં સાફ સફાઈ કરવા વાળો પગારદાર, પોતું મારનાર. પોતું તો પોતે મારો તો જ હાલે, એને પોતું કહેવાય, એટલે પોતું નામ પડ્યું. અત્યારે બન્યું શું છે, બાયુનો કામવાળીઓ રાખે ને પોતે જીમમાં જઈને આ 1 2 3 કરતા હોય. આ કરોડપતિનો વાંધો આવ્યો છે. પોતું પોતે જ મારો, એટલે પોતીકું છે. વાહાની ખંજવાય પોતે જ ખાઠો તો બીજાને કે ખંજવાય, અહીંયા કીધું અહીંયા ખંજવાય, ત્યાં નહીં, આગળ 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 નહીં મેળ આવે, આપણે આમ કરી લેવાય. હા,